સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તેમજ વાવ થરાદ વિસ્તારના આગથળા અને સણાદર બનાસ ડેરી ખાતે આવેલ બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી। પશુપાલક મહિલા સાથે સંવાદ પણ કર્યો હતો અને વિશિષ્ટ પશુપાલન બાબતની ચર્ચાઓ કરવામાં આવી હતી। બહેનોને બહુ બધી સૂચનાઓ બહેને આપી છે કે સ્ત્રીઓના પોતાના બેંક એકાઉન્ટ હોવા જોઈએ, સ્ત્રીઓ પોતે કમાતી થાય, ભણતી થાય, પોતાની દીકરીઓને એજ્યુકેશન આપો, એમના નાની ઉંમરમાં મેરેજ ના કરો, બાળકોને સારા સંસ્કાર આપો, પરિવારમાં એક થઈને રહો, પોતાના સાસુ સસરાને वृद्धाश्रम ना મૂકો, એવા બહુ બધા સૂચનો કર્યા છે। आनंदीबेन पटेल के साथ जो बात कही उन्होंने ये बहुत बड़ी बात कही कि आजकल जो हम शिक्षा दे रहे हैं बच्चों को, लेकिन उसमें संस्कारों की कमी की वजह से आजकल हमारे जो वृद्धाश्रम है वो आश्रम में जनसंख्या बढ़ रही है वृद्धों की। उसका मेन ये कारण है कि हम जब शुरू से ही अपनी बचत नहीं रखते हैं और अभी बेटियों के नाम पर जो ज़मीन उन्होंने एक बात रखी है कि बेटियों के नाम में भी ज़मीन रखी गई है, तो उसमें बच्चों को सब जब भी कोई लोन लेनी होती है तो हम उनको कह सकते हैं कि भाई हमारे नाम पर ये घर है, ज़मीन है। और उन्होंने ये भी बात कही कि बेटियों को आगे बढ़ाइए, पढ़ाइए, बीच में से उनको मत उठाइए। और एक बात उन्होंने ये कही कि जैसे कि हम पशुपालन कहीं भी जैसे ज़्यादा पशुओं को बढ़ाने चाहे तो उसमें हमारी जो कहीं भी लोन की सुविधा हो तो वो बनास डेयरी हमेशा उसमें आगे रहे। खास करके गोबर गैस मॉडल। हाँ, गोबर गैस में ये भी है कि पहले सिर्फ गाय दूध उत्पादन तक सीमित थी पशुपालकों में, अब धीरे धीरे गौमूत्र से और छाण से भी अभी बमणी आवक एनी થઈ ગઈ પશુપાલકો માટે। આ બહુ સારી વાત છે। કાર્યક્રમમાં જે મહિલાઓને સશક્તિકરણ માટે, મહિલાઓને એમ કે પગભર થવા માટે આનંદીબેને અને બનાસ ડેરીના ચેરમેન સાહેબ શ્રી શંકરભાઈ સાહેબે એમને ઘણા બધા સૂચનો કર્યા હતા કે દીકરીઓને ભણાવો, આગળ વધારો, મહિલાઓના ખાતે એકાઉન્ટ ખોલાવો। એકાઉન્ટ તો ધારો કે બનાસ ડેરીના દરેક મહિલાઓના ખાતે ખોલાય જ છે, થોડા ઘણી મહિલાઓના પાસે સંપત્તિ રાખો જેથી કરીને વૃદ્ધાશ્રમમાં જવું ના પડે અને વૃદ્ધ સમયે પોતાના બાળકો પોતાની વૃદ્ધાશ્રમમાં ન મૂકે તે માટે પોતાના પગભર અને પોતાનો હાથ હલાવો થાય માટે કોઈની સામે હાથ લંબાવો ના પડે તે માટે તેમને ઘણા બધા સૂચનો કર્યા હતા। પોતાના બાળકોને ભણાવો, પોતાના બાળકોને પૂરતું પોષણ આપો, પશુપાલનમાં પણ સ્વચ્છતા રાખો, તે વિશે ઘણી બધી અમને માહિતી આપી હતી આજે।